હાલો ખોટું બોલો ને 1000 રૂપિયા જીતો. ખોટું બોલો અને 1000 રૂપિયા જીતો. હાલો 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 ખોટું બોલો અને 1000 રૂપિયા જીતો. એ ગજુભાઈ, આ ઓળી હું નવો ધંધો ચાલુ કર્યો? લે તો હાવ નવું છે ગાંડા. ખોટું બોલો અને 1000 રૂપિયા જીતો. તમારે ખાલી 100 રૂપિયા મને આપવાના. 100 રૂપિયામાં 1000 રૂપિયા મળે એમ ને? હા, પણ હું તમને છે ને 3 પ્રશ્ન પૂછું, ઈ 3 નો તમારે ખોટો જવાબ દેવાનો. જો હાચો જવાબ આપો તો તમે હારી ગયા, તમારો 100 રૂપિયા જાય, તમને 1000 રૂપિયા ન મળે. એ ગજુભાઈ, એમાં હું ખોટું બોલું છું? તો મારું કામ છે. આમ તો હું ઘરે કામ સોરતો સવતથી, અને ગામમાં આમ તો મને બધા ગાંડો જ કે, એટલે હું તો ખોટું બોલી દે કે 100 રૂપિયા તમને આપી દઉં. જો હું જીતી જાઉં તો તમારે 1000 રૂપિયા રોકડા દેવા પડશે. પણ એ ગાંડા તું રેવા દે. કેમ? કેમ કે તું હારી જાયસ ને તો ગામ મારા દાંત કાઢશે કે હે ગજુ ગાંડો છે અને તું એને છેતરી ગયો, એમ નો કે? એ ગજુભાઈ, ગામમાં જી કેવા વાળા ભલે કેતા, પણ 1000 રૂપિયા તમે કોઈ ગામ થોડું આપશે? જીતશું તો તમે આપશો ને, આલ્યો 100 રૂપિયા. પણ એ ગાંડા ઈ રેવા દેના ભાઈ, હું તને એમને 100 રૂપિયા વાપરવા આપી દઉં. તું ખાલી છે ને ગામમાં જઈને બધાને કહી આય જા કે ગજુભાઈ નવો ધંધો ચાલુ કર્યો છે, ખોટું બોલો અને 1000 રૂપિયા જીતો. એમના 100 રૂપિયા આપશો ને તો? હા તો કાંઈ વાંધો નહીં. હમણાં ગામમાં ઘરે ઘરે બધાને કહી આવું કે ગજુભાઈ નવો ધંધો ચાલુ કર્યો. હા, ખાલી 100 રૂપિયા રાખ્યા છે, અને જો ખોટું બોલો, તને 3 પ્રશ્નમાં ખોટું બોલો તો 1000 રૂપિયા મળશે, એમ ચોખવટથી કહેજે. ચોખવટથી કહી દો, બરોબર ને? હા હાલો તો જાઓ. હા, જલ્દી આવજો પાછો. 100 રૂપિયા રોકડા દેવાના હો પછી. એટલે ગાંડા તું બધાને કહીને આય ને તને 100 રૂપિયા હાથમાં આપું. કાંઈ વાંધો નહીં, હાલો જાઓ, બરોબર? હા જા હા જા જલ્દી આવજે. પેલા ગામમાં કોઈ છે કે નહીં? આવ ગામ ખાલી ખાલી લાગે છે. હા ગાંડો આવ્યો. હા ગાંડા, હું તને શું કહું, હું તે ગજુભાઈ ના ભાડા કે નહીં? એ ભાઈ, ગજુભાઈ જ મને કેવા મોકલ્યો કે જા ગામમાં બધાને કહી આય, પત્રીને કહી દેજે એમ. હું કેવા મોકલ્યો ભાઈ? એ ભાઈ, ગજુભાઈ નવો ધંધો ચાલુ કર્યો. હવે ખોટું બોલમાં ગાંડા, તું ખોટું પાછો મારી આગળ બોલે. જવા દે. એ પત્રી, આજ પેલા તું કઈ પાર્ટનરમાં નથી, ગજુભાઈ એકલાય ધંધો ચાલુ કર્યો. એ ગાંડા, ઈ તે ને ઈ તારી વાત જ ખોટી પડે. ગજુભાઈ ધંધો કરે ને એટલે મને પેલા કે, હવે તમને તો ઈ કે જ નહીં ભલામણા, અને આ વખતે કીધા વગર ધંધો શરૂ કરી દીધો. હું નો માનું. એ ભાઈ, ધંધો એ પાછો કેવો ચાલુ ખબર? ખોટું બોલવાના 1000 રૂપિયા કમાવાના. લ્યો એ ગાંડા, હાસુ ધંધો શરૂ કર્યો? એ ભાઈ, નવો ધંધો એટલે શું ખબર? આપણને 3 પ્રશ્ન પૂછશે, આપણે એના જવાબ હે ને બધા ખોટા આપવાના. જો જવાબ હાચા આપશું તો આપણા 100 જાય, અને ખોટા જવાબ આપશું તો આપણને 1000 રૂપિયા મળે. ખાલી 100 રૂપિયા દેવાના. ઈ વાત તો ભલે 100 રૂપિયા દેવા પડે, પણ હારો મને કીધું કેમ નહીં કે ધંધો કરવાનો છે પાટણમાં? એવું કાંઈ નહીં. એ ભાઈ, તને ન કીધું હોય ને તો 1000 રૂપિયા જીતી જાય ને, એને ખબર પડે કે એકલા કેમ ધંધો કરાય. હા, એને પાડી દો આ વખતે. કીધું નહીં ને મને. ક્યાં રાખે ગાંડું? કાંઈ નહીં, એની વાઈડ નહીં હે ને કે નહીં ના સંયત રાખેલા છે. તું જા, અને હું હે ને ગામમાં બધાને કહેતા હું, બરોબર ને? 100 રૂપિયાના 1000 રૂપિયા કમાવાના છે ખાલી. હા તો કાંઈ વાંધો નહીં. 100 રૂપિયા આપણે આગળ પડ્યા જ છે, 1000 રૂપિયા આપણે કમાવાનું થાય છે. બસ જાઉં ગામમાં કહ્યું, બરોબર? હા. આ તો ગજુભાઈ ને પાડી દો. કીધું નહીં ને મને, એટલે એને ખબર પડે કે આને કેવી રહે ને તો હું થાય. કાય પત્રી આય. હું આય પત્રી આય. વાહ ગજુભાઈ વાહ, આ બધું પાછું ખોટું થાય હો. ખોટું શું થાય ભાઈ? હું તો ધંધો લઈને બેઠો ભાઈ, તમારી ઉપર છે. જીતી શકો તો જીતી લો 1000 રૂપિયા. હા, ઈ તો ગેમ રમવાનો જ છું, પણ તમે કીધું કેમ નહીં ભલામણા? એટલે આમાં કઈ પાર્ટનરશિપ કરવાની ક્યાં જરૂર છે? મગજ તો મારું છે, પ્રશ્ન મારે પૂછવાના છે ભાઈ, બરોબર ને? આમાં 2 જણાની જરૂર નથી. તારે રમવું હોય તો ખાલી 100 રૂપિયા થાય, બરોબર? અને ગાંડાએ તને બધું સમજાવી દીધું છે. હા, પણ એ ગજુભાઈ, એ વાત બધી સાચી. પેલા 1000 રૂપિયા બતાવો તો તમારા આગળ હું 1000 રૂપિયા. ઓહે, 500 ની કોરી છે, બેંક માંથી ઉપાડીને આવ્યો છું. હા એ ગજુભાઈ, તો કાંઈ વાંધો નહીં. કેટલા પ્રશ્ન પૂછશો? ખાલી 3. એમ? 3 નો ખોટો જવાબ દેવાનો છે પત્રી. જો હાસુ બોલી જાય તો તારા 100 રૂપિયા જાહે. લાવો પેલા 1000 રૂપિયા લાવો. હાલો તો પેલા પ્રશ્ન તો પૂછવા દે, પેલા જીત તો ખરી. તું 100 દે મને. આલ્યો હો, પૂછો. આવી ગેમું નો રખાય ભલામણા, હારી જાઓ. આ ખોટમાં જાહે બધું. હા એ પત્રી, હું તને એમ ફૂક મારું તો તું કેટલો આગે પડ? 52 ગામ આગો પડું. 52 ગામ આગો પડો. બરાબર છે. હાવ ખોટો જવાબ, કારણ કે હું ફૂક મારું તો તું હલાય નહીં. હા, 52 ગામ પડું. હા એ પત્રી, તારા ઘરે 5 આંબા છે. હા, એ 5 આંબામાં કેટલી કેરી આવે? 5 આંબામાં હા
મારા ઘરે હા એ ગજુભાઈ હું વાત કરો આડોશી પાડોશીના છે ને હાથ ગામ કેરી ખાઈ લે એ પત્રી આય ખોટો જવાબ એટલી બધી કેરી આવે જ નહીં પાંચ આંબામાં હે તમારે ખાલી ઘરના જ ખાય કે હો આજુબાજુના ગામ ન ખાય કે લાવો લાવો પૈસા લાવો પછી બે જ થયા હા તો વાંધો નહીં પણ હું આ વખતે પત્રી સસ્મામાં અટાઈ ગયો લે કેમ આ 350 દીધા પણ કાંઈ મજા ન આવી લે અરે હે ગજુભાઈ એવા હાલે જ ને 350 વાળા હે? હું તો તે તારે ભારે મોંઘાઈ છે ને ભાઈ અરે ગજુભાઈ ફૂલ મોંઘા હો હવે જા તું હું મોંઘા લે લે એ ગજુભાઈ 700 રૂપિયાના છે આમ લે એ આમ જો આમ ખુલી જાય આમ પેક થઈ જાય 700 રૂપિયાના લીધા ખોટું બોલે લે હું ખોટું હા શું બોલું એલા બિલ બતાવું હે હા લે 700 રૂપિયાના લીધા ખોટા થોડા છે કે 300 વાળા હારી ગયો ક્યાં હારી ગયો સસમાનું હાસું હું લેવા કીધું 700 રૂપિયાના આવ્યા એમ 5000 ના આવ્યા 10000 ના આવ્યા એમ ખોટું બોલે ને તારે હાસું હું લેવા બોલ્યો પણ તમે ક્યાં પ્રશ્ન ક્યાં પૂછ્યો તો પ્રશ્ન તો નહીં ભાઈ પણ તો તમે કહેવા તો ખરા ના પ્રશ્ન છે એમ મેં બે પ્રશ્નમાં તને સોખવટ કરી હતી આ પ્રશ્ન છે એમ ના ના તો પછી હાસું હું લેવા બોલ્યો મેં હું કીધું તું તારે હાસું નથી બોલવાનું એમ એ ગજુભાઈ આવા ધંધા નો હોય આ તો એ ગજુભાઈ આપણે આગળ લૂંટી લેવું ને ઓ રૂપિયા યાદ આવ રમો રમો કાંઈ વાંધો નહીં હું રમો ચાર રાખજો તમે તે પાછા અત્યારે કાંઈ વાંધો નહીં જાવ દે હા આવું નો હાલે ગજુભાઈ પચાસ તો આપો વાપરવાના હવે જા હા તો કાંઈ વાંધો નહીં જાવ દે લે હા ભાવ ગાંડા એ ખબરી હાલ તને બોલાવા આવ્યો ક્યાં જવું છે એ ગજુભાઈ નવો ધંધો ચાલુ કર્યો કે ને એટલે તને હું બોલાવા આવ્યો બસ આપણે એની કોઈ ધંધો કરવાનો થતો નથી એ તને ખબર છે ને ગમે એ આઈટમ બનાવે તોય છેતરી જાય ગમે એ રમત રાખે તોય છેતરી જાય અને એને શરત મારવી ને તો આપણે તો હારવાનું જ હોય એટલે એ બધું રહેવા દે એ ભાઈ આસપોલ હારવા નથી આસપોલ હે ને આપણે જ જીતવાનું છે આ તો તને કેવું આવ્યો તારે જીતવું હોય ને તો પણ એ કઈ રીતે આપણે જીતવાનું હોય એમાં કાંઈ નથી 100 રૂપિયાને આપણે આપવાના જો આપણે જો જવાબ ખોટા દેવી ને તો આપણને 1000 રૂપિયા મળે અને જો હાસો જવાબ પડે તો આપણા 100 રૂપિયા જાય એટલે ગમે હે ને આપણે ખોટું બોલવાનું છે ખાલી એ તને એ કેવા મેકલ્યો હા જો 100 રૂપિયાનો પ્રશ્ન છે અને 3 પ્રશ્ન પૂછશે અને ત્રણે હે ને આપણે હાવ ખોટા જવાબ આપી દેવાના હાસા નહીં આપવાના એટલે તું ભૂલી નથી ગયો ને એમ ન કેવા મેકલ્યો હોય એ ભાઈ એમ જ છે મને કેવા મોકલ્યો કે ગામમાં જેને રમવું હોય ને એને કહેવાય એટલે આ તો હું તને કહેવા આવ્યો 1000 રૂપિયાની તક છે જીતવાની તારે એ તો એને કે તને નહીં 10 સવાલ રાખજે મૂળ તો ખોટું જ બોલવાનું છે ને હા ખોટું બોલવાના ને જીતવાના છે પૈસા એ ક્યાં શરૂ કર્યું છે એને બસ કાંઈ નહીં એને વાડીને ખૂણે જ છે હાલો તો આવું જ છું આમ જો તું ના જા હું ગામમાં જે કોક હોય ને એને બોલાવતા હું બરોબર હા તો 1000 સીધા આવ્યા એમ સમજો 100 રૂપિયા છે ને પાછા હા હોતો હોય જ ને તો કાંઈ વાંધો નહીં. તું ના જા હું ગામમાં જાઉં હા ખબરી એ ગજુ બહુ પૈસા વધી ગયા છે હમણે આન આ હારવાના ધંધા શરૂ કર્યા એટલે કહું છું ખબરી આજ દી લગી નજીક કોઈ દી હાર્યો નથી હો તું જીતી જાતો વસ્તુ અલગ છે બાકી હું નથી હાર્યો હા ગાંડાને કેવા મેકલ્યો તો ને 3 પ્રશ્ન પૂછશે હા ઉતાવળ રાખ હાલ મારા 18,000 રૂપિયા જરૂર છે પેલા 100 રૂપિયા બતાય લે આ હો તારા ખિસ્સામાં જાશે નહીં પેલા 1000 મારી આગળ આવી જશે હા કાંઈ વાંધો નહીં 3 પ્રશ્ન પૂછીશ ત્રણનો ખોટો જવાબ દેવાનો છે હાસું ન બોલતો એ બધું મને ગાંડાએ સમજાવી દીધું છે તું સવાલ કરવા માંડ હા હે ખબરી હા આ સલમાન ખાન ના કેટલા છોકરા છે હે? એટલે તને ઈ ખબર જ નથી હશે નહીં એ આ તો હું હવે આન પર રાંધવા આવ્યો પેલા મુંબઈમાં જ રાંધતો એમ તો અને એક ફેરી સલમાન ખાનના ઘરે રાંધવા ગયો તે મારે પૂછાઈ ગયું આમ 4-5 ટાબરિયા રખડતા હતા ને તે એટલે હું કહું સલમાનભાઈ આ કોના છોકરા કે તને નથી ખબર મારા છે પછી ખબર પડી ને 5 છોકરા છે આમ ખોટું હું બોલે સલમાન ખાન ના લગ્ન જ નથી થયા એ આપણે શું સવાલ છે ખોટું બોલવાનું છે હા કાંઈ વાંધો નહીં હે ખબરી હા આપણે હોળી ધૂળેટી કીધી છે એ હજી અત્યારમાં હોળી ધૂળેટી શું છે તો હોળી ધૂળેટી ને જે બહુ વાર છે શ્રાવણ મહિનામાં આવે એ ડોબા 3-4 દી રહીને જ છે હોળી ધૂળેટી અને શ્રાવણ સોમા હોળી ધૂળેટી હોય હા, આમ તો ભરપૂર ધોધમાર વરસાદ વરસતો હોય ને ત્યારે હોળી પ્રગટાવાની હોય ખોટું હું બોલે હા ખોટું બોલું ને હા બબ્બાઈ એટલે હા મેં ફોન હાટું કર્યો તો કે 3-4 દી રહીને મારો બર્થડે છે તે માણાના આખા રીંગણા બનાવવાના છે કેટલા રીંગણા જો હે 50 કિલો રીંગણા જો હે એ હા તે કાંઈ વાંધો નહીં યા હે ખબરી હા હવે મારો બર્થડે છે તો અમે શું કહેવાય માણસનું રસોડું કરવાનું છે અને આ ભોભાઈ તો કે 50 કિલો રીંગણા જોઈએ 50 કિલો જોઈએ એ ભોભાઈ રોહડા કર્યા કે નહીં ક્યાંય
એટલા બધા રીંગણા થોડાવાય કાસા રીંગણા એટલા બધા ખાવા છે તો ઈ તો કહું કે આખું ગામ જમાડવાનું છે તો પછી હવે કેટલા હવે મૂળ 10 કિલો રીંગણા હોય ને એટલે હો માણસ આરામથી જમી જાય. ખોટું બોલમાં હો મારે 100 માણસનું રસોડું કરવાનું છે ને ખાલી 10 કિલો એ હવે છે ને તું ભોભાઈને રહેવા દે, હું રાંધી દઈશ તને. અને આમ જો એમાંથી ઘટે નહીં અને વધે નહીં. ઘટે કે વધે ને તો મારી મૂછ મડાઈ નાખું બસ. હાસુ બોલે અરે બિલકુલ હાસુ. પછી કાંઈ હા હારી ગયો હાલ હું હારી ગયો? હાસુ હું લેવા બોલ્યો તો તે આ સવાલ હતો તો એ તારે શોખવટ તો કરવી પડે ને, પૂછું છું એમ. એટલે મેં 2 પ્રશ્નમાં પૂછી હતી ના એવું નથી કીધું. તો પછી આ ધૂતવાના ધંધા કહેવાય, હારવાના નહીં. મેં એવું કીધું તું હું આજ દી લગીન કોઈ દી હાર્યો નથી હે શરૂ રાખ તારું. હા દાદા બીજા કોઈક હોય તોય મોકલજે. હજી મારી પાસે પ્રશ્નનો છે ને આખો કોથળો પડ્યો. કેમ આમ સાનો માનો હાવ મૂંઝાઈને બેઠો છે લા? એલા હું કરું આ ગજુભાઈ જો ને હું કર્યું હું આટી ગયા એટલે તોય 100 રૂપિયા હારીને આવ્યો? તો મને આટી દીધો. એ તો મારો ગાળિયો કરી ગયો 100 રૂપિયામાં ઈ. અરે તો હું યાર આ આપણા ગાળિયા કરી નાખે કરવું હું આનું? આ ગાંડો જ છે. એ લ્યો 2000 રૂપિયા કમાઈને બેસી જા. હવે કાંઈ ટેન્શન આખો દી હવે હે ને ખાજા ખાજ કરશે નાસ્તો. એ હજી વયો નથી ગયો, જા તુંય કમા. હા જા તું કમાતા 2000 રૂપિયા મળી જાય ને ખિસ્સામાં. ઓય બાપા એ મારે હું કામ પણ હું મારે હુકામ તું જ મોટા ઉપડે બોલાવા આવ્યો તો. એ ભાઈ હું તો તમને કહેતો હો ખોટું બોલવાનું 1000 રૂપિયા તમારે જ ના ખોટું બોલવાનું ના ક્યાં સાચું બોલવાનું હતું. એલા એ ખોટું બોલવામાં નથી જીતવા દેતો. તો એટલે હારીને બેસ્યા. તો એ ભાઈ હવે ખોટું બોલવું એમાં હું ઈ તો હું નહોતો ને એટલે તમે બે હારી ગયા. હાલો હું રમવા જાઉં, મને કેમ હરે હું કેવું. હાલો હવે અહીંયા તું વળી હું કાંદો કાઢી લે. એ ભાઈ તમે હાલો તો ખરો મારે હારી. હાલો હાલ તો હા ચાલો હું આવ્યો એ ગજુભાઈ હું આવ્યા એટલે 100 રૂપિયા આપણે બોલી હતી લાવો આપણે 100 રૂપિયા. હા હાલા જો આ 100 રૂપિયા છે. હવે તમે મને ખાલી 3 પ્રશ્ન પૂછો ને એના હું ખોટા જવાબ આપીશ એટલે તમારે મને 1000 રૂપિયા આપવાના બરોબર ને? આલ્યો 100 રૂપિયા હાલો. એ ગાંડા તારે હું અમારે નહીં પૂછવાનું હોય? એ ગજુભાઈ આલ્યો 100 રૂપિયા અમને 1000 રૂપિયા લાવો. એ બેને રેવા દો પેલા મને. એ ભાઈ તું રાવ દે ખબરી હું બાકી છું હું જો રેમો જ નથી. એ ગજુભાઈ 100 રૂપિયા આલ્યો મને પ્રશ્ન પૂછો ને એટલે હું ખોટા જવાબ હવે આપીશ. ગાંડા હવે તું દુકાન જ બંધ થઈ ગઈ. એ એમ થોડું હાલે 1000 રૂપિયા કમાવાના હતા. તો પણ કાલ આવજો આજ તો હવે મેં હંકેલો કરી નાખ્યો ભાઈ. એ ના ના એ ગજુભાઈ એવું થોડું હાલે મારે રમવાનું હતું. હાલો પણ એ તમે 3 જણા પણ મારી પાસે 1000 રૂપિયા જ છે. હા તે મને એકને પૂછો મને એકને પૂછો. એ ગાંડા એ ગજુભાઈ આલ્યો 100 રૂપિયા મને પૂછો. એ મને પૂછો મને પૂછો. એ ગાંડા પેલા હો લઈ ગયેલો છે અમારી પાસે. આપણે એક કામ કરવી હું બરોબર તમે 3 મને 100 રૂપિયા આપો. હા, લાય આલ્યો હો લાવ એ આ હું ખાલી એક જ વસ્તુ કરીશ. તમારા 3 જણા છો ને 1 2 3 હા. કાંઈ વાંધો નહીં. ઓલી દિવાલ બતાય હા ત્યાંથી દોડીને આવીને જે પેલા મને અડી જશે ને એને હું 1000 રૂપિયા આપીશ. બસ આટલું કરતી દિવાલ અડવાની અને પછી તમને અડવાના. હા સૌથી પહેલા મને જે અડશે ને તમારા 3 માંથી એને હું 1000 રૂપિયા આપીશ. આ તો કાંઈ વાંધો નહીં તમે ખાલી કયો એટલે દોડવાનું ચાલુ કરી દેવી. 1 2 3 દોડો. હા દોડો તમે પાછો આવો ને ત્યાં હું જ ભાગી જાય. મને અડો તો હું તમને 1000 રૂપિયા આપું ને. ભાગવા દે મને. એ ના દિવાલ અડવા નથી આવી. ઓલો હોઈ ગયો, હાલો એને પકડો પેલા. એ ઉપર એ હોઈ જાય તો ઓય બાપા એ પણ મને હું કામ મારે છો? તને જ મારે ને ત્યાં શાંતિથી બેઠો તો ત્યાં બેહવા નો લીધો અને અહીંયા આવીને પાછા 100 રૂપિયા દેવરાવ્યા.